વડોદરાના રાવપુરા વિસ્તારમાં લાંબા સમય બાદ શરૂ કરાયેલા રોડ સમારકામમાં ગુણવત્તાનો અભાવ જોવા મળતા સ્થાનિકોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે. વોર્ડ નંબર 7માં આવતા પટની મોહલ્લો, રાવપુરા અને શિયાપુરા પોલીસ સ્ટેશન પાછળના વિસ્તારોમાં વર્ષોથી રસ્તાની કરુણ સ્થિતિના કારણે લોકો વધતી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ટેક્સ ભરતા નાગરિકોને ખાડા રહિત રસ્તા જેવી મૂળભૂત સુવિધા પણ મળી રહી નથી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ઘણા વર્ષોથી અવગણાયેલી આ રોડની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરાઈ હતી, પરંતુ કામ અધૂરું અને તકલાદી રીતે કરવામાં આવ્યું છે. વિસ્તારમાં અડધો જ રોડ બનાવવામાં આવ્યો છે, જ્યારે બાકીનો ભાગ યથાવત ખરાબ હાલતમાં છે. બનાવેલા ભાગમાં પણ ગુણવત્તાનો અભાવ જોવા મળી રહ્યો છે, તેમજ ગટરના ભાગે પણ નબળી ગુણવત્તાની કામગીરી દેખાઈ રહી છે. સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે ડિગ્રીધારી ભણેલા અધિકારીઓ અને સત્તાધીશો હોવા છતાં ગુણવત્તાવાળી કામગીરી નહીં થાય તો નગરજનોના હિતો કોણ સાચવશે? તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરના પ્રતાપે થતી નબળી કામગીરી સામે લોકોમાં રોષ ફેલાયો છે અને તાત્કાલિક ગુણવત્તાસભર કામની માંગણી ઉઠી છે. આ વડીવાડી પટની મોહલ્લો રાવપુરા વિસ્તારમાં આવે છે. આ વિસ્તારમાં ઘણા વર્ષોથી તો રોડ બન્યો જ નહોતો અને ઘણા વર્ષો પછી રોડ બનાવ્યો ત્યારે અડધો રોડ બન્યો તો બન્યો, પણ સીધો રોડ બનાવી દીધો છે. આજુબાજુ દુકાનવાળાઓ છે, બધી દુકાનોમાં તમે જુઓ, આજુબાજુના બધા પટ્ટામાં બધી જગ્યાએ પાણી ભરાય એવો રોડ બનાવી દીધો. કિચડ, કાદવ આવું બધું થયા કરશે. ગટર ઉભરાય, આ ગટર એક ખોદીને હમણાં પાછી કાલે રોડ બનાવવાનું પાછી ગટર પૂરી દીધી, પાછી ગટર બી જ ખોલી નાખી. આવા અને નેતાઓ તો એવા છે કે કઈ કહેવાય એવું નથી. આટલા વર્ષોથી ચૂંટણી આવશે એટલે આવશે, બાકી આટલા ટાઈમથી કોઈ નેતાઓને મેં જોયા નથી કે કોણ છે નેતા અહીંનો. અહીંના કોર્પોરેટર કોણ છે એ બી અમને નથી ખબર. કોઈ અત્યાર સુધી આયા જ નથી અને આ પબ્લિક ના પૈસા ખોટું વેરફાર થઈ રહ્યું છે. તમે આગળ આવીને જુઓ તમે. અને આ ડામર બી નથી નાખેલો, આ કાળું ખાલી પેલું કપચી નાખીને ઉપર સિમેન્ટ નાખી દીધો છે. આ વોર્ડ નંબર 7 છે, રાવપુરા વિસ્તાર આવે છે, શિયાપુરા પોલીસ સ્ટેશનની ગલી. અહીં આગળ કોર્પોરેશનના અનગઢ તંત્ર અને કોર્પોરેશનના અધિકારીઓ, અભણ કોન્ટ્રાક્ટરો દ્વારા 2 દિવસ પહેલા રોડ બનાવવામાં આવેલો છે. રાત્રે 2 વાગે આવીને ડામર પાથરી ગયા, ના ગટરો ખુલ્લી રાખી, કશું ને એના પર પાથરી દીધું. આજુબાજુ નીકો બધી ખુલ્લી રાખી અને પછી જાહેર રજૂઆત કરી એટલે ગઈકાલે આવીને સાદો સિમેન્ટ પાથરીને જતા રહ્યા અને રાત્રે આવીને કુંડીઓ તોડીને ગયા પાછા ખોલીને. એટલે ડબલ ખર્ચા કરે છે, અભણ કોન્ટ્રાક્ટર છે. અને આપણું વડોદરા શહેર પછી કઈથી વિકાસ થાય? જો આવા જ ખર્ચા ડબલ થતા હોય તો વડોદરા શહેરનો વિકાસ દૂર સુધી નહીં થાય. ડામર પાથરીને એની ઉપર સિમેન્ટ પાથરી ગયા છે. અડધી કામગીરી કરી છે, અડધું કર્યું છે, અડધું આજુબાજુ નથી કર્યું. બંદિશા કોઈ જોવા આવતું નથી, આજ સુધી કોઈ આવ્યું નથી અહીં જોવા. તે ડામર બરાબર છે નહીં. આ ડામર આટલા વર્ષોથી નાખી ગયા, અત્યારે ડામર છે નહીં બરાબર. આ છોકરાઓ પડે તોય કાંકરા વાગી જાય એવો ડામર નાખીને ગયા છે. એટલે આનું કોઈ એ કરો. અડધો બનાવ્યો છે, આ બધે ખાડા ભરાય છે, ગટરો ભરાય છે, કોઈ આવતું નથી કોર્પોરેશન માંથી જોવા. ના કોઈ જ આવતું નથી.